દાહોદ મનરેગા કૌભાંડને લઈને સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે કે જ્યાં આ કૌભાંડમાં સામેલ મંત્રીના પુત્રની ધરપકડ કરી હોવાના સમાચાર સામે આવી રહ્યા છે। જ્યાં દાહોદ પોલીસે મંત્રીના પુત્રની ધરપકડ કરી લીધી છે। અત્યાર સુધીમાં 6 જેટલા આરોપીઓની ધરપકડ કરી છે ને લગભગ 71 કરોડ રૂપિયા ચાઉ કરી ગયા હોવાના આરોપ લગાડવામાં આવી રહ્યા છે। મંત્રીએ પુત્રનો આની પહેલા પણ લૂલો બચાવ કર્યો હતો ને કહ્યું હતું કે આ સરકારનું કામ છે। પત્રકારોને કહ્યું હતું કે તમે સરકારમાં જઈને પૂછો, મને પૂછવાથી કશું જ નહીં થાય। પણ મંત્રીને મારે આજે પૂછવું છે કે હવે તમારી પાસે જવાબ છે, કારણ કે આજે પોલીસે કાર્યવાહી કરી છે, બોલતા પુરાવા આપ્યા છે ને આ બોલતા પુરાવાના આધારે અત્યારે તમારા દીકરાની ધરપકડ કરી લીધી છે। મનરેગા કૌભાંડમાં મંત્રી બચુ ખાબડના પુત્રની ધરપકડ કરી લેવામાં આવી છે। મંત્રી બચુ ખાબડના પુત્ર બળવંત ખાબડની ધરપકડ કરી લેવામાં આવી છે। સાથે જ તત્કાલીન ટીડીઓ દર્શન પટેલની પણ ધરપકડ કરી લેવામાં આવી છે। એ પહેલા આ આખી ચર્ચા કરી એ પહેલા એ મંત્રી બચુ ખાબડને સાંભળી લો કે જ્યારે કાર્યક્રમમાં પત્રકારોએ એમને સવાલો કર્યા હતા ત્યારે મંત્રી બચુ ખાબડે પત્રકારોને શું જવાબ આપ્યા હતા, કારણ કે પત્રકારનો એક ભૂમિકા હતી ત્યારે કે એને મનરેગા કૌભાંડ અને પુત્રનું નામ સામે આવ્યું ત્યારે આ પ્રશ્ન પૂછવો ખૂબ જરૂરી હતી। એ જરૂરી હતો, મંત્રી પાસેથી એનો જવાબ લેવો જરૂરી હતો, કારણ કે પોતાનો પુત્ર 1 કરોડો રૂપિયાનું કૌભાંડ કરતો હોય તો શું બાપને નહીં ખબર હોય? ત્યારે એક મંત્રી તરીકે એમણે પત્રકારોને શું જવાબ આપ્યા હતા પહેલા એ સાંભળી લ્યો। જેનું વિભાજન બાકી છે, મોટી મોટી ગ્રામ પંચાયતો છે, છોટાઉદેપુર જિલ્લાના નસવાડી, સંખેડા, વિભાજનની ચાલતી પ્રક્રિયાઓ છે અને ચાલુ છે। જેટલી પણ આવે છે તાત્કાલિક અમે એની મંજૂરીઓ આપી દઈએ છીએ। આઝાદીના ઇતિહાસમાં પહેલીવાર એટલી પંચાયતો ગુજરાતમાં અમે આપી છે। થેન્ક યુ। વાત છે તમારા પુત્રનું નામ જે મનરેગા એવું કઈ નથી છે, શું કે એ નથી અમારું કઈ નથી, એવું કઈ નથી, એ નથી અમારું કઈ નથી, અમારો વિષય નથી। કોનો વિષય છે? પૂછી લેજો, સરકારમાં પૂછી લેજો। લ્યો સાંભળ્યું ને? હવે મંત્રી કહી રહ્યા છે કે અમારો વિષય નથી, તો આ દીકરો તમારો નથી મંત્રીભાઈ, મંત્રી સાહેબ, કારણ કે દેવગઢ બારિયા અને ધાનપુર તાલુકામાં થયેલા મનરેગા કૌભાંડમાં 5 કર્મચારીઓની પોલીસે ધરપકડ કરી લીધી છે અને આ ધરપકડ થતાની સાથે જ અનેક ચર્ચાઓ થઈ રહી છે કે મંત્રીનો પુત્ર આવું પણ કરી શકે ને પાછી ભારતીય જનતા પાર્ટીની અંદર આ મંત્રી છે અને મંત્રીના પુત્રની ધરપકડ કરી લેવામાં આવી છે। મિત્રો આવા જ વિડીયો અને શોર્ટ્સ જોવા માટે આજે જ અમારી ન્યૂઝ રૂમ YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરો।